120 દિવસનો જેલવાસ અને 120 દિવસ બાદ આખરે ગણેશ ગોંડલ જેલ મુક્ત થયા છે. શરતી જામીન મળ્યા છે. જૂનાગઢમાં નહીં પ્રવેશવાના શરત સાથે ગણેશ ગોંડલને જામીન મળ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ કે હવે ગોંડલમાં શું થશે, હવે ગોંડલમાં કેવા પ્રકારના ચિત્રો જોવા મળશે, એની કરીશું વાત, એના નિષ્કર્ષ સુધી પહોંચીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત થરાજુ. તો સૌથી પહેલા એ જાણી લો કે ગણેશ ગોંડલને 120 દિવસના જેલવાસ બાદ મુક્તિ મળી છે. હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે. હવે આ સંયોગ કહો કે બીજું કંઈ, પહેલું નોરતું હોવું, સવારે વાઇસ ચેરમેનની બનાવવાની જાહેરાત કરવી અને પછી થોડા કલાકો બાદ જામીન મળી જવા અને આવતીકાલે સવારે ગણેશ ગોંડલ જ્યારે બહાર આવશે, જ્યારે ગોંડલ પહોંચશે ત્યારે ગોંડલમાં એક અલગ માહોલ હશે. દિવાળી પહેલાની દિવાળી હશે. અલ્પેશ ઢોલરિયા અમારી સાથેની વાતચીતમાં કહ્યું છે. એનો સીધો મતલબ એ છે કે આવતીકાલે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલનું એક શક્તિ પ્રદર્શન રસ્તાઓ પર જોવા મળશે, ઘરની બહાર જોવા મળશે. હવે બહાનું તો એ છે કે વાઇસ ચેરમેન આજે બન્યા એની શુભેચ્છા આપવા માટે લોકો કાલે આવશે, પરંતુ સૌ કોઈ જાણે છે કે વાઇસ ચેરમેન બનવું અને શુભેચ્છાને કોઈ લેવા દેવા નથી. પરંતુ તેમ છતાં આવતીકાલે ગોંડલમાં એક શક્તિ પ્રદર્શન જોવા મળશે. આ શક્તિ પ્રદર્શનનો અર્થ શું એ આપ મુદ્દાસર સમજો. જો અત્યાર સુધી આ સમગ્ર કેસમાં જેને ગણેશ ગોંડલના સાથીદારો અકસ્માત ગણાવે છે અને અકસ્માતમાં કોંગ્રેસ પર તક ઝડપવાનો આરોપ લગાવે છે, આખાય કેસમાં ગણેશ ગોંડલ જ્યારથી જેલમાં ગયા ને ત્યારથી વિરોધીઓ માટે ખુલ્લું મેદાન હતું અને એ મેદાનનો ઉપયોગ પણ થયો. એ મેદાનનો ઉપયોગ પણ થયો, પ્રચાર થયો, પ્રસાર થયો, લોકોને મળવાનો પ્રયાસ થયો. પરંતુ હવે એ 4 મહિના બાદ, 120 દિવસ બાદ આ મેદાન હવે પહેલા જેવું હતું ગોંડલમાં એવું થવા જઈ રહ્યું છે આવતીકાલથી. કારણ કે આવતીકાલથી ગણેશ ગોંડલ આવી રહ્યા છે. હવે આપ સમજો કે માત્ર 500 કરોડના ટર્નઓવર ધરાવતી નાગરિક બેંકની ચૂંટણી લડાવી એ પણ જ્યારે ગણેશ ગોંડલ જેલમાં હતો. હવે એને સંયોગ કહી લો, પરંતુ ગણેશ ગોંડલને જેલમાં હોવાથી તેમ છતાં ચૂંટણી લડાવી, ડિરેક્ટર બનવા, આજે સવારે ચેરમેનની જાહેરાત થવી જે લગભગ નક્કી જ હતું. વાઇસ ચેરમેનનું નામે પહેલેથી નક્કી હતું. આ સંયોગ નથી. આ એ પ્રયાસ છે કે આવનારી 2027 પહેલા ગણેશ ગોંડલ માટે એક એવું પ્લેટફોર્મ તૈયાર કરવું કે જેથી કરીને 27માં જ્યારે મવડી મંડળ પાસે વાત પહોંચે તો એ ડંકા કી ચોટ પર કહી શકે કે સહકાર ક્ષેત્રમાં ગણેશ ગોંડલનો હોલ્ડ સારો છે. હવે સૌરાષ્ટ્રની એ પેટર્ન રહી છે કે સહકાર ક્ષેત્રે જેનો હોલ્ડ સારો એ રાજકીય ક્ષેત્રે સહકારથી સરકાર સુધી આરામથી પહોંચી શકે. જયેશ રાદડિયાનું મારે ઉદાહરણ આપવાની જરૂર નથી, પરંતુ સામે પણ એક હરીફ જૂથ છે જ્યાં રીબડા પરિવારમાં પણ એક યુવાન છે જે પ્રયાસ કરી રહ્યા છે. ગઈ વિધાનસભામાં પણ એવી વાત થઈ હતી, એવી સૂત્રો તરફથી માહિતી મળી હતી કે એવો આગ્રહ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીને કે આ પરિવારમાંથી ટિકિટ નહીં, અમને નહીં તો આમને પણ નહીં. પરંતુ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ તાબે ન થયું, ગીતાબાને રિપીટ કરાયા. એ જ વાતની અંદેશો હતો કે ગોંડલમાં હવે કોનું ચાલી રહ્યું છે. પરંતુ આ ગોંડલ છે સાહેબ, આનો રાજકીય ઇતિહાસ લોહીથી લથપથ છે એ કહેવામાં બેમત નથી થતા એક્સપર્ટ્સ. ભૂતકાળ કાઢીએ તો ખબર પડે કે ગોંડલમાં પહેલા કોને ટિકિટ મળતી હતી, ત્યારબાદ કોને ટિકિટ મળીને એ ખૂબ લાંબો ઇતિહાસ છે, એમાં આપણે નથી પડવું. પરંતુ હવે આ બે યુવાઓની લડાઈ છે એવું લોકો કહે છે ત્યાં, કે હવે બે યુવાઓ મથી રહ્યા છે કે હવે રાજકીય કદ કોનું વધશે, કોને ટિકિટ કોણ આપશે ને આપશે તો કોણ જીતશે, એના પ્રયાસ કાલથી સાહેબ શરૂ થઈ રહ્યા છે. લખી રાખજો. હવે 2027 તમને ભલે લાગે આખી છે, આ ગોંડલ છે, સામાન્ય વિધાનસભા નથી, આ ગોંડલ છે, ગોંડલ. અને ગોંડલમાં જો અત્યારથી સોગઠા ગોઠવાશે તો 2027માં કદાચ તીર છૂટે અને નિશાન પર લાગે. એટલે આ સોગઠા ગોઠવાની શરૂઆત થઈ જશે. હવે ગોંડલની ગલીઓમાં ફરી ગણેશ ગોંડલ કદાચ પ્રયાસ કરતા જોવા મળે અને બીજી તરફ તમને રીબડા પરિવારના યુવાન પ્રયાસ કરતા જોવા મળે.
પરંતુ જોવા જરૂર મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી આ સ્પીડ વધી જશે. એટલે ગણેશ ગોંડલના જેલથી બહાર આવવાનો સીધો મતલબ એ છે કે એક શક્તિ પ્રદર્શન છે, એક મેસેજ છે હરીફોને કે હવે અમે બહાર આવી ગયા છીએ. હવે તમારા આરોપોનો જવાબ તમારી જ ભાષામાં તમને આપીશું. ભલે અલ્પેશ ઢોલરિયાએ અમારી સાથેની વાતચીતમાં કહાની અલગ કીધી હોય કે પરિવારને કોઈ એટલો અતિશોક્તિ નથી ગણેશના આવવાથી. જયરાજસિંહે તો ત્યારે પણ કીધું કે ગોંડલમાં મારા ઘણા દીકરા છે, પરંતુ લોહી એ લોહી, અને એના રાજકીય કરિયરને ઉપર લાવવાના પ્રયાસ હર કોઈ નેતા કરે, એમાં કોઈ શંકાને સ્થાન ન હોઈ શકે. પછી જયરાજસિંહ હોય કે અન્ય કોઈ રાજનેતા, પોતાના દીકરાનું રાજકીય વર્ચસ્વ અને રાજકીય ભવિષ્ય કેમ સુધરે એના પ્રયાસો થાય, અને એ પ્રયાસોના ભાગરૂપે કદાચ જેલમાંથી બહાર આવ્યા બાદ બીજી મહેનત કરવી પડે તો પણ નવાઈ નહીં. એટલે આ એક શક્તિ પ્રદર્શન છે આવતીકાલે. બીજું કે હવે ચૂંટણીના ભણકારા ભલે સંભળાતા નથી, ભલે ખૂબ દૂર છે, પરંતુ પ્રયાસ એના તમને આવતીકાલથી જોવા મળશે. ત્રીજું, સહકારીમાં એન્ટ્રીથી સરકારમાં એન્ટ્રી માટેના પ્રયાસ છે. અને ચોથું, બહાર આવીને જે હાઈપ ઊભો થયો છે આ ઘટનાથી, જે ગણેશ ગોંડલનું નામ સતત 120 દિવસ સુધી ચર્ચામાં રહ્યું, એને કઈ રીતે આપણે પોતાના પક્ષમાં પોઝિટિવ કરી શકીએ એની માટેના પ્રયાસો થશે. આપ યાદ રાખજો. કદાચ આ એનાલિસિસમાં જો અને તો હોય, પરંતુ એક વાત નક્કી છે કે 500 કરોડના ટર્નઓવર, માત્ર 500 કરોડના ટર્નઓવર ધરાવતી નાગરિક બેંકમાં ગણેશ ગોંડલની એન્ટ્રી, સહકારમાં ગણેશ ગોંડલની એન્ટ્રી એમને નથી થઈ. એવી ચર્ચાઓ થઈ કે ગણેશ ગોંડલ જ્યારે જેલમાં હતા ત્યારે બહાર હરીફ પરિવારોએ અથવા તો હરીફ લોકોએ ખૂબ પ્રયાસ કર્યા, અને કરવા પણ જોઈએ. બધાને આ દેશમાં સ્વતંત્રતા છે પોતાના પક્ષ પસંદ કરવાની, પોતાના પક્ષ પાસેથી ટિકિટ માંગવાની અને ચૂંટણી લડવાની. એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ બેમત નથી. પરંતુ આ જંગની શરૂઆત થઈ ચૂકી છે. એક એવો જંગ, એક એવો રાજકીય જંગ જ્યાં યુદ્ધ મેદાન જે છે એ ગોંડલ છે. ગોંડલનું રાજકીય વર્ચસ્વ જીતવાનો આ પ્રયાસ છે. આ યુદ્ધમાં ખૂન ખરાબા નથી, આ યુદ્ધમાં અપમાન નથી, પરંતુ આ યુદ્ધમાં એક એવી લડાઈ છે, એક એવા શીત યુદ્ધની શરૂઆત આવતીકાલથી થઈ જશે જેનો અહેસાસ તમને ધીરે ધીરે ચૂંટણી આવતા થઈ જશે. તમારું શું માનવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો ફટાફટ શેર કરી દેજો. આવતીકાલે નિષ્કર્ષમાં ફરી મળીશું. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા. નમસ્કાર.